હે ગાઈઝ, હેપી ઇસ્ટર એન્ડ ગુડ મોર્નિંગ. ગઈકાલે ચર્ચ લેટ પત્યું એટલે હું લગભગ રાત્રે 2:30 વાગે ઘરે આવી અને સાચું કહું તો હું મેકઅપ રિમૂવ કર્યા વગર જ સૂઈ ગઈ. સો ઓબ્વિયસલી આજે મારી મોર્નિંગ થોડી આફ્ટરનૂનમાં કન્વર્ટ થઈ ગઈ. ઉઠીને સૌથી પહેલાં ચા બનાવી બિકોઝ વિધાઉટ ચા મારી સિસ્ટમ ફંક્શન જ નથી કરતી ગાઈઝ. ચાય સાથે થોડી રીલ સ્ક્રોલ કરી અને મૂડ એકદમ ફ્રેશ થઈ ગયું ને પછી એકદમ યાદ આવ્યું કે આજે તો મમ્મી આવવાના છે અને બસ મારા અંદરની ક્લિનિંગ મશીન ઇન્સ્ટન્ટલી ઓન થઈ ગઈ. હું તરત જ ઝાડુ અને પોતું લઈને બેસી ગઈ. ફૂલ ઘરની સાફ સફાઈ શરૂ કરી દીધી. રૂમ સેટ કર્યો, બેડ ક્લીન કર્યું, કિચન પ્રોપર કર્યું, બધું એકદમ ટીપટોપ કરી દીધું. ઇવનિંગમાં મૂડ ચેન્જ કરવા માટે હું નીકળી ગઈ હતી બહાર થોડા કામથી અને હું પહોંચી ગઈ હતી ડીકેથલોન. થોડું વિન્ડો શોપિંગ કર્યું, થોડું એક્સપ્લોર કર્યું. ઓનેસ્ટલી સમટાઈમ્સ ઘરની બહાર નીકળવું જ ઇનફ હોય છે પોતાનો મૂડ ચેન્જ કરવા માટે. અને ઘરે આવીને મેં કરી લીધી ડિનરની પ્રિપરેશન અને મેં આજે બનાવ્યા હતા ટોમેટો રાઈસ. ક્વિક, ઇઝી એન્ડ સુપર ટેસ્ટી. કિચનમાં સોંગ ચાલુ કરીને કુકિંગ કરવાની વાઇબ જ કંઈક અલગ હોય છે હે ને. ડિનર કરીને હવે હું છું રિલેક્સ મૂડમાં. તો આજના બ્લોગ માટે આટલું જ. કાલના બ્લોગમાં મળીએ ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.